સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો ગેલ ઇન્ડિયામાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। મિત્રો, ગેલ ઇન્ડિયામાં 391 જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે, જેમાં લાયકાત પોસ્ટ મુજબ અલગ અલગ રાખવામાં આવી છે। અને આમાં ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપેલી છે 7/9/2024। તો ત્યાં સુધી તમે છે તે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો। તો હવે મિત્રો આપણે આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોઈએ। તો અહીં તમે જોઈ શકો છો કે ભરતીની સંસ્થા છે ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે, જેમાં પોસ્ટનું નામ છે નોન એક્ઝિક્યુટિવ જે પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે, જેમાં ખાલી જગ્યા 391 જેટલી ખાલી જગ્યાઓ હાલમાં રહેલી છે। એટલે કુલ જગ્યા 391 રહેલી છે। અરજી કરવાની છેલ્લી તારીખ આપણે જોઈ તે મુજબ 7/9/2024 છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે। ત્યારબાદ વાત કરીએ તો નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે છે ભરતી છે 391 જેટલી જગ્યા છે અને તે સંબંધિત ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ। ટોટલ 391 જગ્યા છે તે આપવામાં આવેલી છે, તે માટેની ભરતી છે। આની લાયકાત તમારે જોવી હોય તો આનું જે ગેલ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે છે ત્યાંની જે PDF ડાઉનલોડ કરીને છે તે આની જે લાયકાત જોઈ શકશો। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં છે વિવિધ પોસ્ટ માટે છે અરજી છે, તો આમાં અરજી ફી કેટલી છે તો જનરલ કેટેગરી EWS અને OBSCને છે 50 રૂપિયા ફી છે તે ભરવાની રહેશે, જ્યારે ST છે, SC છે અને PW ઉમેદવારો છે અરજીની ફી ચૂકવણીમાંથી મુક્તિ, એટલે કે તેને કોઈપણ પ્રકારની જે અરજી ફી છે આમાં આપવાની રહેશે નહીં। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં પસંદગીની પ્રક્રિયા છે કઈ રીતના થતી હોય છે, તો આમાં પસંદગીની પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત જે છે CBT પહેલાં ટેસ્ટ લેવામાં આવે, એટલે કે લેખિત પરીક્ષા જે કોમ્પ્યુટર પર લેવામાં આવતી હોય છે તે લેવામાં આવશે। ત્યારબાદ ટ્રેડ ટેસ્ટ અથવા તો કૌશલ્ય કસોટી અથવા તો કોમ્પ્યુટર કસોટી અથવા તો અનુવાદ કસોટી, એટલે કે જે પોસ્ટ છે તે મુજબ છે તે તમારી ટેસ્ટ છે બીજી લેવામાં આવશે। ત્યારબાદ તમારી દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ તબીબી પરીક્ષા કરવામાં આવશે। તો આ પ્રમાણે તબક્કામાં છે તમારી પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં ગેલ ઇન્ડિયામાં જે ભરતીમાં અરજી કરવી હોય તો કઈ રીતના કરી શકો, તો સૌપ્રથમ તો તમારે GELonline.com જે વેબસાઇટ છે તેની જે મુલાકાત લેવાની રહેશે। ત્યાં મેનુ બાર ઉપરથી છે એપ્લાય ટુ ગેલ ઉપર ક્લિક કરીને તમે છે ત્યાં એપ્લાય કરી શકશો। તો આ પ્રમાણે છે GELonline.com આ વેબસાઇટ છે ત્યાંથી તમે અરજી કરી શકશો અને આનું નોટિફિકેશન ઓફિશિયલ પણ ડાઉનલોડ ત્યાંથી કરી શકશો। ત્યારબાદ તારીખ જોઈએ તો ક્યારથી શરૂઆત થઈ છે, તો 8/8/2024થી છે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ છે અને 7/9/2024 સુધી છે તે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરાઈ રહ્યા છે। તો જે પણ ઉમેદવારને ફોર્મ ભરવાના હોય તે અવશ્ય જે GELonline.comની વેબસાઇટ છે તેની મુલાકાત લે।